નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રમતગમત એ માત્ર મેડલ જીતવાનું માધ્યમ નથી, પરંતુ દિલ જીતવાનું પણ એક માધ્યમ છે। આવી વિચારધારા આપણા દેશના વડાપ્રધાનની છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2036માં ભારત ઓલિમ્પિકની યજમાની કરે તેવી ઈચ્છા જાહેર કરી હતી। અનેક વૈશ્વિક રમતગમતના સફળ આયોજન બાદ જો વર્ષ 2036માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સનું ભારતની ધરતી પર આયોજન કરવામાં આવે તો તે ચોક્કસપણે દેશવાસીઓ માટે એક મોટા સપનાની પૂર્તિ હશે, જેના માટે ગુજરાત સરકાર હાલથી જ તૈયારીઓમાં લાગી ગઈ છે। પરંતુ આની સામે ગુજરાત ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો છે। ગુજરાતમાં ઓલિમ્પિકની તૈયારીઓ સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। જી હા, ખબરો એવી મળી રહી છે કે ગુજરાતના અધિકારીઓએ રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદની બહારના વિસ્તારોમાં જમીનના સર્વેનું કામ શરૂ કર્યું છે, જ્યાં સરકાર સ્પોર્ટ્સ સિટી બનાવવાનું લક્ષ્ય ધરાવે છે। જોકે આ મામલે ખેડૂતો પોતાની જમીન આપવા માટે તૈયાર નથી। અમદાવાદ કલેક્ટરની સહી કરેલા એક પત્ર પ્રમાણે અમદાવાદના સાણંદ તાલુકાના ગોધાવી, ગારોડિયા અને મણિપુર ગામોમાં જમીનનું સર્વેક્ષણ કરવામાં આવશે। સરકાર લગભગ 200 એકરથી વધારે જમીન પર સર્વે કરી રહી છે અને આ સર્વે ગામના લોકોની ખાનગી માલિકીના જે ખેતરો છે તેના પર થઈ રહ્યો છે, જેથી ખેડૂતો ઓલિમ્પિક 2036 માટે ભારતની બીડની યોજનાથી નારાજ થઈ ગયા છે, કારણ કે તેમને ડર છે કે ઓલિમ્પિકના નામે તેમની જમીન લઈ લેવામાં આવશે અને તેઓ જમીન વિહોણા બની જશે। ખબર એવી મળી રહી છે કે ગોધાવી, ગારોડિયા અને મણિપુર ગામના લોકો જમીનના સર્વેનો વિરોધ કરી રહ્યા છે। ઘણા બધા ખેડૂતોએ ગત જૂન મહિનામાં રસ્તા પર આવીને વિરોધ કર્યો હતો। ખેડૂતોએ કલેક્ટરને પત્ર લખીને ખેડૂતોની જમીન પર સરકારની સ્પોર્ટ્સ સિટી બનાવવાની યોજના વિશે વાતચીત કરવા માટે જણાવ્યું હતું। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર હજારો ખેડૂતોની જમીન પડાવી લેવાની પ્રક્રિયા કરી રહી છે। હાલમાં થયેલ જે રેલવે ટ્રેકનું નિર્માણ હતું તે વખતે પણ અનેક ખેડૂતોની જમીન ગઈ હતી, જેથી હવે ખેડૂતોને ડર છે કે સરકાર ફરી એકવાર ઓલિમ્પિકના નામે તેમની જમીન લઈ લેશે। અહેવાલ અનુસાર ઘણા બધા સ્થાનિક ખેડૂતોને ભય છે કે ઓલિમ્પિક 2036ને કારણે ખેડૂતોને બદલે માત્ર બિલ્ડરો અને કન્સ્ટ્રક્શન કંપનીઓને જ ફાયદો થશે। તો બીજી તરફ આ મામલે ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે ખેડૂતોએ આ બાબતે સરકારને લેખિતમાં રજૂઆત કરી છે અને અમે સુનિશ્ચિત કરીશું કે તેમની સમસ્યાનો ઉકેલ જલ્દી આવે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।